નથી. ઘણા બનાવો આપણે જોતા હોય છે, ગામડાની બજારમાં નથી. જેદી આ દેશમાં બારવટિયા હતા, પોતાના ન્યાય માટે લડતા ને, તેથી કોઈની તાકાત નથી ખામી મીટ માંડી શકે. 18 વર્ષની દીકરી ગાયું ભેહું ચારે, એમાં ઘોડાના પડગલી વાગવા માંડ્યાની. ભાવનગર સામે બારવટે વજો અવનંગસા વજા અન દોરંગો જોગી દાસ, એક તણ આદલ અને બીજો વખતા તણ આજ આખડિયા ઓડાણ. આવું બારવટું. ભરત બાપુ ઘોડાની પડગલી વાગતી આવે, હરણાના ઝાડા ફાટે એમ નાખોના ઘોડાના ફડર હુંફડર ફડર હુંફડર ફડર હુંફડર હરણાના ઝાડા ફાટે એમ ઘોડાના નાખોના વાગતા આવે. ઓલી 18 વર્ષની દીકરીને ગાયું ચારતી જોઈને ઓલા ઘોડેસવારે પૂછ્યું કે બેટા, આ વગડામાં એકલી ભેહું ગાયું ચારસ, તને બીક નથી લાગતી? એટલે બીજી વાર કીધું, બેટા બીક નથી લાગતી. માલધારીની દીકરી હતી. એને હામો જવાબ આપ્યો, હાથમાં લાકડી હતી, નાની એવી ડાંગ હતી. એ કે ભાઈઓ ભેળા નથી, કોઈ મોહાળ નથી ભેળું, કોઈ કુટુંબ નથી, બેટા એકલી વગડામાં ભેહું ચારસ. એટલે ઓલી દીકરીને ખબર નથી કે આ ઘોડેસવાર કોણ છે. બાપુ એને જવાબ આપ્યો. સાંભળજો, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી આપણા સૌરાષ્ટ્રના, આમ તો એના ઘણા બધા સૌરાષ્ટ્રી રસધાર, સોરઠી બારોટિયા, યુગવંદના ઘણા પુસ્તકો લખ્યા. સોરઠી બારોટિયાના 3જા ભાગમાં વાત લખે છે મેઘાણી. રાષ્ટ્રીય શાયર મેઘાણી કહે છે કે ઓલી દીકરી જવાબ આપે છે થડક્યા વગર. આમ ઘોડેસવારની હામું જોઈને એટલું કીધું કે તમે મને એમ કહો છો બીક નથી લાગતી? એમ કે હા બેટા, આ વગડામાં એકલી છો, તને બીક નથી લાગતી? એ કે હવે સાંભળી લ્યો, જ્યાં જોગીદાસ ખુમાણ જેવો બારવટે હોય તો કોની તાકાત છે કે અમારી બેન દીકરી સામે નજર કરી શકે? અને ત્યારે જોગીદાસ ખુમાણ પોતે હતા. ઘોડાના પેગડામાંથી પગ લઈ અને ભગવાનની સામે એટલું કીધું, ખુરદ નારાયણ, ભાવનગર સામે મારું બારવટું પાર પડે કે ન પડે એ મને પરવા નથી, પણ સૌરાષ્ટ્રની દીકરીઓને ભરોહો છે, એ તૂટવા ન દેતો, મારે બીજું કાંઈ નથી જોતું. બાપુ જેને સાવરકુંડલાની નાવલીના નીર જે ખોબેન ધોબે પીધા હતા, આજે જેને નાવલીના નીર પીધા છે એ પાણી જોજો તમે. પછી સાવરકુંડલાના એક જ્ઞાતિ નહીં, બધી જ્ઞાતિ જેને નાવલીના ખોબેન ધોબે નીર પીધા હોય, બાપુ જેને ખોબેન ધોબે નીર પીધા હતા. હવે સાંભળજો, દાતારી કેવી હોય, મહેમાનગતિ કેવી હોય, આ પરંપરાની વાતો કરવા આપણે મળ્યા છે. આયા એક પટેલ વાડીએથી ગાડું લઈને નીકળ્યા, અને પાછો બહુ ભોળો માણા, પટેલ હતા પોતે, ગાડું લઈને નીકળ્યા. બાપુ સાંભળવા જેવી વાત કરું, સાંભળજો. એટલે 12 વાગી ગયેલા, દોઢેક નાડામાં હુરદનારાયણ ધરતી માથે આવી ગયેલો, ત્રંબકવાણી ધરતી થઈ ગયેલી. મુઠ્ઠી ભરીને ઝાડ તમે ધરતી માથે નાખો તો ફાટ 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 ફૂટીને ધાણી થઈ જાય. આવો તડકો જામેલો. પટેલ ખેતી કરતા, ગાડું લઈ અને બરોબર આમ રસ્તા ઉપર પટેલ નીકળ્યા. તા તો બાપુ એક નહીં 12 ઘોડાની ગમાણી વાગતી આવે, થોડીની ડબરી ઉડતી આવે, બાગડતા 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 ઘોડા વી આવે. પટેલ રામ રામ, સામેથી અવાજ આવ્યો, બાપુ રામ રામ. એ કે ભૂખ બહુ લાગી છે. પટેલ ગાડું લઈને ઘરે જતા ખેતરથી વાડીએથી, એ ભૂખ બહુ લાગી, પટેલના કાનમાં અવાજ આવ્યો. એટલે પટેલે ગાડું ઉભું રાખી દીધું. એ જમાનામાં વર્ષો પહેલાની વાત કરું, આઝાદી પહેલાની. એ કે બાપા કયું ગામ? એ પૂછ્યું નથી કે બાપા હાલો ઘોડા વાળી લ્યો મારા ઘરે, અને હવે શિરામણ કર્યા વગર તમને જવા ન દઉં. એટલે 10-12 ઘોડા લઈને જે મહેમાન ગતિ કરવા નીકળ્યા હતા, બધા જુવાનડા હતા ઘોડા ઉપર. એ ઘોડા વાળ્યા, આગળ પટેલ નું ગાડું હાલ્યું જાય, વાહ ઘોડા હાલ્યા જાય. પટેલ ઘરે આવ્યા, ઘરે આવીને કીધું બાપા 10-12 મહેમાન આવ્યા છે, રોટલા ઘડી નાખો, મહેમાનને જમાડ્યા વગર જવા નથી દેવા. અજાણ્યા મહેમાન છે, હું ઓળખતો નથી, પણ મહેમાનને પૂછાય ને કયા ગામના છો. એ બધાને ખાટલા ઢાળી દીધા, મહેમાનને બેહાર્યા. આ બાજુ રોટલા તૈયાર થઈ ગયા, મહેમાનને જમાડ્યા. મહેમાને જમીન પછી અંદરથી કહું મંડી તૂટવા, ભૂખ લાગેલી. દોઢેક નાડામાં માથે હુરદનારાયણ આવી ગયેલા, ભૂખ લાગેલી. અને જેવી ભૂખમાં અંદર અનાજ પડ્યું, કહું તૂટવા માંડી. જમી લીધા પછી પટેલને કીધું, પટેલ હવે મારાથી રહેવાતું નથી, તમે ઓળખો છો મને? કે ના. એ કે બાપુ મહેમાન ગતિ કઈ ઓળખાણ પૂછીને થોડી કરાવવાની હોય, એ તો મહેમાન ગતિ તો ગમે નહીં થાય. મહેમાનોને માન તમે દલ ભરી દીધા નહીં, એ તમારી મેળ્યું નહીં, મહાન હાસુ હોરઠીઓ ભણે. અટાણે તો તમે મહેમાન ગતિ કરવા જાવ તો એકચ્યુઅલી મારું શેડ્યુલ બીજી છે. હવે તું ગામના ઓટા ભાંગે જ વળે, શું શેડ્યુલ ની વાત કરે? આ કાચી પાંતરી માવો લઈને બેઠા હોય ને પાછા ફોન આવે એટલે આમ ફોન રાખે, મારું શેડ્યુલ બીજી છે, આને ત્યાં કોઈ દી જાતા નહીં. સાંભળી લેજો, સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં વ્યસનનું પ્રમાણ વધે છે, એટલે ટકોર કરું છું યુવાનોને, થાય તો આનાથી છેટા રહેજો યાર. કારણ કે તમને એકને કેન્સર થાય, પરિવાર આખો બરબાદ થઈ જાય છે. આ વાત ધ્યાનમાં રાખજો. આપણે તો મરી જાય ભરત બાપુ, પણ પરિવાર આખો હેરાન થઈ જાય છે. આ યુવાનો માટે કહું છું, હું નથી ખાતો એટલે કહું છું. હું પાછો ક્યાંક વાહે પડદા વાહે આમ કરતો હોય તો હું તમને સલાહ ન આપી શકું, પણ વ્યસનથી દૂર રહેવા માટે કહું છું યુવાનોને. આજકાલના જે કાંઈ યુવાનો છે જે કરતા હોય એની વાત કરું છું, ન કરતા હોય ને હજારો વંદન, પણ છેટા રહેજો એનાથી.
હવે સાંભળજો, પટેલે કીધું બાપુ કઈ મહેમાન ગતિ થોડી એમને પૂછીને કરાવાય. એ કે પટેલ મને મોજ આવે છે આજે, તમે મને નહીં ઓળખતા હોય પણ સાંભળી લ્યો, હું ગોંડલના સંગ્રામસિંહ જાડેજાનો દીકરો છું, મારું નામ પથુભા છે, અને આજ તમે મને મહેમાન ગતિ કરાવી, તમે મને ઓળખ્યા વગર મહેમાન ગતિ કરાવી, હું 2 હાથીની જમીન તમને લખતો જાઉં છું. આયા 2 હાથીની, 1 હાથી એટલે બાપુ 100 વીઘા થાય, 2 હાથી એટલે 200 વીઘા થાય. એ 200 વીઘા જમીન હું મહેમાન ગતિમાં તમને લખતો જાઉં છું. કાગળ ઉપર લખી નીચે સાઈન કરી અને કાગળ હાથમાં આપી દીધું. કોરું કાગળ હતું, મેઘાણી લખે. બાપુ હવે સાંભળજો, શું માણસોની ખાનદાની હશે. અને હવે કાગળ લઈ અને પટેલ તો ગામમાં મુખી હતા, એની આગળ ગયા કે મને 2 હાથીની જમીન ગોંડલના કુંવર નીકળ્યા, મેં મહેમાન ગતિ કરાવી, મને ખબર નથી કોણ છે, અને એમને કીધું 2 હાથીની જમીન આપું. એટલે ઓલા જે કઈ મુખી હતા, જે કઈ વહીવટ કરતા ગામનું, દાંત મીડ્યા કાઢવા, અને દાંત કાઢતા કાઢતા એટલું કીધું કે પટેલ ગાંડા થઈ ગયા લાગો છો, આ થોડું ત્રાંબાના પતરા ઉપર લખાણ છે, આ તો કાગળિયામાં લખીને ગયા છે, અને આ લખીને ગયા ને એ જમીન તમારી ગોંડલ દરબારની નથી. આ કે તો આ તો જેતપુર જગાવાળાની જમીન છે, આ કુકાવાવનું પાદર છે, કુકાવાવ ગોંડલમાં ન આવે. એ કે તો હવે આ કાગળિયું લખેલું દૂધમાં નાખીને ઓગાળીને પી જાય પટેલ, એમ કરીને દાંત કાઢ્યા. પટેલ ને તો એમ થયું ઓહો ભારે કરી, આ તો ધરતી પગેઠીથી હારવા મંડાણી. જેતપુરના દરબાર જગાવાળાને ખબર પડી. બીજા દી પટેલને બોલાવ્યા, રાજાશાહીની વાત કરું છું, હવે તો 1948માં દેશ આઝાદ થઈ ગયો. એટલે બોલાવીને એટલું કીધું કે પટેલ મારા દુશ્મનને તમે મહેમાન ગતિ કરાવી, મારે ગોંડલને 12 ગામનો વાંધો હાલે છે. કે બાપુ હા. એ કે પણ હું બરાબર વાડીએથી ખેતરથી ગાડું લઈને નીકળ્યો, અને આ બાજુથી ઘોડા નીકળ્યા, અને કીધું ભૂખ લાગી છે, એટલે મેં કહી દીધું મારા ગળાના હામ છે, મહેમાન ગતિ કર્યા વગર જવા ન દઉં. બાપુ દુશ્મન હોય તો મહેમાન ગતિ તો કરાવી પડે ને. આ જવાબ જ્યાં પટેલ નો સાંભળ્યો ત્યાં તો જગાવાળાથી રહેવાનું ને, વાહ પટેલ, વાહ પટેલ, વાહ પટેલ, આજ મને મોજ આવે છે. એ કે મેં એવું સાંભળ્યું કે ગોંડલના કુંવર તમને 2 હાથીની જમીન દેતા ગયા છે. એ કે હા. એ કાગળ લઈને ગયો તો મને એમ કીધું કે આ કાગળ દૂધમાં નાખીને ઓગાળીને પી જાજો, એટલે હું તમારી આગળ આવ્યો. એ કે હવે સાંભળી લ્યો પટેલ, એને દૂધમાં નાખતા નહીં, તમે મારી દુશ્મનને મહેમાન ગતિ કરાવી, મારી ગેરહાજરીમાં તમે એને મહેમાન ગતિ કરાવીને ખવડાવ્યું. આજ 1 વીઘા 1 હાથીની 100 વીઘા જમીન હું આપું છું. જે 2 હાથીની ગોંડલના કુંવર લખીને વયા ગયા, એને ખબર નથી કે આ કુકાવા મારું ગામ છે, પણ તોય હું 2 હાથીની કાઢી દઈશ, અને 1 હાથીની તમે મારા દુશ્મનને મહેમાન ગતિ કરાવી. પટેલ હું તમારો આભાર નહીં ભૂલી શકું, તમારે આભાર માનું એટલો ઓછો પડે. આ 1 હાથીની હું આપું છું. અને સાહેબ 300 વીઘા જમીન આપ્યા પછી ગોંડલ દરબાર સંગ્રામસિંહને કાગળ લખ્યું. મેઘાણી ઝવેરચંદ લખે છે, શું કાગળ લખ્યો? સંગ્રામસિંહ કાકા, તમને માલુમ પડે કે તમારા દીકરા પથુભા જેદી કુકાવાવના પાદરમાંથી, આજે કુકાવાવ કોક દી જાવ તો જોજો, કુકાવાવના પાદરમાંથી ઘોડા લઈને નીકળ્યા, અમારા પટેલે એને મહેમાન ગતિ કરાવી, અને તમારો દીકરો 2 હાથીની જમીન લખીને વયા ગયા. એ જમીન મારી છે, તમારી ગોંડલની હદની નથી. એ જમીન મારા કુકાવાવ, મારા જેતપુરનું ગામ કુકાવાવ છે. એટલે તમારા દીકરાએ જે જમીન લખી એ 2 હાથીની તું આપી દઈશ. એ સિવાય હું બીજી 1-2 હાથીની જમીન પટેલને આપીશ, પણ તમારી આબરૂ નહીં જવા દો. તમે લખી જમીન બરાબર છે, પણ એટલું કહેજો કે જમીન કુકાવાવની છે, ગોંડલની નથી. જમીન તો જેતપુરની હતી. અને કાગળ વાંચ્યો, આમ 12 ગામનો વાંધો હાલતો તો. સંગ્રામસિંહને એમ થયું ઓહો, દુશ્મનને મહેમાન ગતિ કરાવે તો આવો દુશ્મન મળે ક્યાં. બાપુ સમાધાન થઈ ગયું. આવી 1 નહીં 1000 વાર્તાઓ આપણી સૌરાષ્ટ્રની ધરતી હંગરીને બેઠી છે, એક જ્ઞાતિની. એમાં દલિતો હોય, પટેલો હોય કે કોઈ પણ જ્ઞાતિ તમે લઈ લો બાપુ, કોઈના જાજા ઇતિહાસ તો કોઈના થોડા હશે. હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા તો કોઈએ પોતાની જાતને બાળી છે. બાપુ અંજવાળું એમ નામ નથી થતું. કોઈએ દીવા પ્રગટાવીને અંજવાળા કર્યા છે, કોઈએ પોતાની જાતું હળગાવી દીધી છે. એવી વાતો આપણી આ ધરતીમાં, આપણી અમીરાતમાં પડી છે. ત્યારે મને આઈથી મને ફરમાય છે, એટલે 1-2 કડી અહીંથી મારે વાતું ઘણી કરવી છે, પણ દ્વારકા વાળાને યાદ કરવાની ફરમાય છે. ત્યારે અહીંથી લઈ લઉં ભગવાનને, ડાકોરના ઠાકોરને. ત્યારે મારા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. હે મારા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ.
તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ, ખોલ ખોલી નાખ. એ રાય રણ સોડ એ માખણ ચોર, એ રાય રણ સોડ એ માખણ ચોર, તારો ગલીએ ગલીએ સોર. દુનિયાનો દાતાર બની તું કેમ થયો શોકતો? ડાકોરના ઠાકોર એ મારા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ, ખોલ ખોલી નાખ. આ જઈલું, આ જઈલું, આ સંતોની મોજ, આ સંતોની મોજ. મારા સામળિયા ધોળી ધજા લહેરાવું. તારા દ્વારે હું તો આવું, એ હું આવું. મારા સામળિયા ધોળી ધજા લહેરાવું. એ અટવાયો હું મુંજાયો, એ અટવાયો હું મુંજાયો, આજે આવ્યો તારે દ્વાર. દુનિયાનો દાતાર બની તું કેમ થયો શોકતો? ડાકોરના ઠાકોર એ મારા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ, ખોલી નાખ. આ ડાયરો, હા ભાઈ, હા. लोजी सुनो जी, मैं हूँ मन मौजी, करता हूँ मैं जो तुम भी करो जी. 1 2 का 4 4 2 का 1, माय नेम इज लखन, मेरा नाम लखन. माय नेम इज लखन, मेरा नाम लखन. એ મુખે ગોગાનું નામ જાય આવે ગોગોજી, વારે આવે આજ વારે આવે માં. એ મુખે ખોડલનું નામ જા, એ મુખે ખોડલનું નામ જા, એ મુખે ખોડલનું નામ જાય આવે ખોડલમાં, વારે આવે માં તું વારે આવે માં. મુખે માતાજીનું નામ આવે એટલે ભગવતી વારે આવે, પણ બાપુ વારે એને આવી કહેવાય કે દુનિયામાં તમારા ડંકા વગાડે માનજો ભેળિયા વાળી ભેળિયાલી.
બાપુ બનાસકાંઠામાં જ્યારે જ્યારે કાર્યક્રમ કરવા ગયેલો હું ઘણી વાર મારા ડાયરામાં ઉલ્લેખ કરું. આજે તમે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર જાઓ ને એટલે બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ આપણી બીએસએફ ના જવાનો આજે ઉભા છે ત્યાં. ઈ નડેશ્વરી માતાજીનું આમાંથી કોઈ ગયા હોય ને ખબર હશે, ન ગયા હોય તો કોક દી જઈ આવજો. સાકેતભાઈ બોર્ડર ઉપર માતાજીનું મંદિર છે અને ન્યા બીએસએફ ના જવાનો આમ ધૂપેલી આમ ફેરવે છે. એમાં મારો ડાયરો ત્યાં આગળ માતાજીના મંદિરે. એટલે મેં બીએસએફ ના યુવાનને પૂછેલું તમે એટલા ધૂપેલિયા દીવાન અગરબત્તીના દીવા કરો છો તમને માતાજી ઉપર, એ કે અમને એટલો ભરોસો છે કે તેદી નવગણના ભાલે બેઠી હતી તમારી હારે કેમ માતાજી નો હાલે. નવગણ જેદી નીકળ્યો જહાલની વારે જવા સિંધમાં, ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, સિંધ આખો પ્રદેશ હતો આપણો. ત્યારે કીધું તું ગાય ભગવતી જોજો મારી જીભની માનેલી બેન છે અને વાર લાગે ને તો મોડું થઈ જાય. તેથી નવગણના ભાલાની અણીની માથે ચકલી બનીને માં બેહી ગઈ હતી કે ભરોસો રાખજે, દરિયામાં ઘોડા નાખી દે, મોઈલા ડાબે છબછબિયા વાહે ધૂળીની ડમરી ઉડાડું માનજે ભેળિયા વાળી ભેળી હાલી છે. એટલે કીધું છે આમાં હે આવી દુનિયામાં ડંકો વગાડે મોગલમાં, વારે આવે મોગલ વારે આવે માં. હે આવી દુનિયામાં ડંકો વગાડે મોગલમાં, વારે આવે મોગલ વારે આવે માં. રાધા માનતી હોય તો હું શ્યામ છું યાર, પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું. અને ઈશારો મળે તો જબ આંખ से आंख मिली तो हम दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे. वगाड़ प्रयागराज. મુખે ગોગાનું નામ જા, મુખે ગોગાનું નામ જાય, આવે ગોગોજી વારે આવે ગોગા વારે આવે. બાપુ છેલ્લી વાત તમારી આગળ મૂકતો સાંભળી લીજો. હવે આ સાંભળવાની આપણે જરૂર છે. આ દેશને આઝાદી કરવા માટે, આ દેશને આઝાદ બનાવવા માટે બાપુ એક ક્રાંતિકારી નહીં, આ દેશ ક્રાંતિકારી નહીં, સંતો ક્રાંતિકારી હતા. હવે સાંભળજો, એક નહીં બે નહીં, 7,32,000 ક્રાંતિઓ પોતાના ક્રાંતિકારીઓ જીવ દીધા ને તો ભારતને આઝાદી મળી સાહેબ. બાપુ ચંદ્રશેખર આઝાદ એટલે ચંદ્રશેખર સીતારામ તિવારી આખું નામ. એ ચંદ્રશેખર આઝાદ ને કાકોરી રેલવેની લૂંટ થઈ અને અંગ્રેજોએ નક્કી કરી લીધું જ્યાં ભાડો ત્યાં ભડાકે આપી દો ચંદ્રશેખર આઝાદ ને. એને પંડિતજી કેમ બોલાવતા. હું તો એમ કહું છું કે નશો કરવો હોય તો આવા ક્રાંતિકારીનો નશો કરજો. આજના યુવાનો માટે બાપુ જેને ભારત માટે પોતાના જીવ દીધા છે. હવે સાંભળજો, આ વાત બહુ મોટી છે. ટૂંકમાં કહું, ચંદ્રશેખર આઝાદ વોન્ટેડ હતા, અંગ્રેજોની સામે લડાઈ હાલતી હતી. એમાં એનો ભાઈબંધ મળવા આવે છે. એ ભાઈબંધનું નામ હતું હજારી પ્રસાદ. એને આવીને કીધું કે મારે ચંદ્રશેખર આઝાદને મળવું છે. એટલે મળવા માટે આવ્યા. કીધું શું કામ હતું? કે તારા મા બાપ તને યાદ બહુ કરે છે અને એની આગળ કાંઈ નથી. એને કીધું ચંદ્રશેખર આઝાદને છેલ્લી વાર મળી આવો, જો એકવાર આવીને મને મોઢું દેખાડી દે મને મળી જાય. બાપુ આ આપણા આદર્શ પાત્રો હતા. સાંભળજો, તેથી ચંદ્રશેખર આઝાદ ભારત સામે આઝાદીની લડાઈ હાલતી હતી અને એને એમ નથી કીધું કે હું આવું છું મળી લઉં. હાથમાં પિસ્ટલ હતી બાપુ, અંગ્રેજોની સામે લડાઈ હાલતી હતી. એના મેગઝીન માંથી 2 ગોળી કાઢી અને પોતાના ભાઈબંધ હજારી પ્રસાદના હાથમાં મૂકી દીધી. એટલું કીધું, ભાઈબંધ મારા મા બાપને એટલું કહેજે જેટલી તમારા દીકરાને જરૂર છે ને, તમારી જેટલી તમારે તમારા દીકરાની જરૂર છે એથી જાજી તમારા દીકરાને આ વતનને આઝાદ કરવાની જરૂર છે. મારાથી પાછું નહીં હોય. હવે સાહેબ, જેને આવા જીવતર પોતાના આપી દીધા, આપણા રોલ મોડેલ કોણ છે તમે નક્કી કરી લેજો. તકલીફ ન્યા છે બાપુ, આપણે રોલ મોડેલ જ બીજાને બનાવીને બેઠા છીએ. જેને બનાવવાના છે એને તો રોલ મોડેલ આપણે બનાવ્યા નહીં. રોલ મોડેલ તો ભારતના યુવાનો ચંદ્રશેખર આઝાદ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજ્યગુરુ હોય. અરે સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए कातिल में है. આ લખવા વાળો રામપ્રસાદ આપણો રોલ મોડેલ હોય અને આપણો રોલ મોડેલ તો સ્વામી વિવેકાનંદ હોય. આવા જ એને રોલ મોડેલ માનો. હવે સાંભળજો, 2 ગોળી આપી હજારી પ્રસાદને
અને 2 ગોળી લઈને ચંદ્રશેખરના મા બાપ આગળ આવીને એટલું કીધું કે આ તમારા દીકરાએ 2 ગોળીઓ આપી છે, એની આગળ કઈ છે નહીં. અને હવે એને કીધું છે હું છેલ્લે જ મારા શ્વાસ હાલે ત્યાં સુધી માતૃભૂમિ માટે લડવાનો છું. અને છેલ્લે શ્વાસ હાલ્યા બાપુ અંગ્રેજોની સામે આઝાદ લડ્યા. ચંદ્રશેખર આઝાદ હું ઓર આઝાદ રહુંગા. એ ચંદ્રશેખર પોતાના મા બાપને મળવા નથી ગયા. એ પહેલા તો ખોળિયું ખાલી કરી દીધું. બાપુ આપણે નશો આનો રાખવાનો છે. અટાણે 2 પેક મારે તા મને પછી ખબર નથી રહેતી. અરે તારી ભલી થઈ. કોઈ દી ભાળ્યો નો એમ પાડા ઘોણે પીતા હોય સાલા. પણ બાપુ નશો એને રાખવાના. યુવાનો માટે કહું છું નશો એનો રાખો, અલગ ધણીનો નશો રાખો. દીવો આડી વાજનો અમારા કોળમાં કરેલો હોય પછી જાવા દેતીની જોગણી લાખે વાતું એ લાજ. અને હવે સાંભળજો, આ દીકરીઓ બેઠા છે એટલે કહી દો. બાપુ તમે એમપી ક્યારેક ગયા હશો મધ્યપ્રદેશમાં, ઇન્દોર થી આગળ ઉજ્જૈન ભગવાન મહાકાલના દર્શન કરવા ભરત બાપુ ગયા હોય તમે. હવે તમે ઇન્દોર જાઓ તો ઇન્દોરના મહારાજા કોણ હતા? યશવંતરાય હોલકર એના રાજાનું નામ. અને અંગ્રેજોએ જેથી અહીં પગ મેલ્યો ને તેથી એક પછી એક ભાગલા પાડો રાજ કરવાની નીતિ અપનાવી. અને તેથી યશવંતરાય હોલકર ઇન્દોરના મહારાજાનું અવસાન થયેલું 1811માં. એટલે અંગ્રેજોએ નક્કી કર્યું હવે ઇન્દોરનું આખું રાજ છે આપણે લઈ લેવું છે. તૈયારી કરી. હવે સાંભળજો આ વાત. આ દેશની દીકરીએ ધર્મ માટે લડાઈ કરી છે, પોતાના વતન માટે લડાઈ કરી છે. તેથી ભારત આઝાદ નહોતો થયો. અને તેથી 1811માં પોતાના બાપનું અવસાન થાય. અને 1817માં અંગ્રેજોએ તૈયારી કરી. અને તેથી 22-23 વર્ષની દીકરી ઇન્દોરના મહારાજા, એમપીના ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી એને બાપુ સેનાપતિને બોલાવીને એટલું કીધું કે જો મને હા પાડી દો તો અંગ્રેજો સામે મારે લડવું છે. કે પણ બેટા તારે યુદ્ધમાં આવાય નહીં. અંગ્રેજો આપણા રાજને લઈ લેવા માટે તોપુના રેકડા મોકલ્યા છે. અને તેથી કીધું કે હું યશવંતરાય હોલકરની દીકરી છું અને મારે દુનિયામાં મારો ભાઈ ન હોય, મારો બાપ ન હોય અને મારા ભાઈને બાપ વગર મારા હિમાડા કોઈ દબાવે અને હું શ્વાસ હાલે ત્યાં સુધી લડું નહીં ને તો હું કાયર કહેવાઉં. મને એકવાર હા પાડી દો. બાપુ 22 વર્ષની દીકરી યુદ્ધના મેદાનમાં અંગ્રેજો સામે ઉતરી છે. આ તો આપણે સાંભળ્યું એવું, આપણે જે ગાયન એવા સાંભળ્યા, ન સાંભળવાનું સાંભળ્યું એટલે આપણને અટાણે અંધારું થાય ત્યાં બીક લાગે છે. સાંભળજો, હામી દરિયા જેવી અંગ્રેજોની ફોજ હતી અને 2 હાથમાં શમશેર લઈને ઘોડાના પેગડા માથે જ્યાં પગ દીધા અંગ્રેજોની આખી સલ્તનત ધ્રુજવા માંડી હતી. 2 વાર અંગ્રેજો ધ્રુજ્યા છે. એક 1817માં